સાથે હું છું આપની સાથે મહેન્દ્ર। વાત કરીએ સમાચારની તો અમદાવાદમાં વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી, જ્યાં વસ્ત્રાલની જે આ કાર્યક્રમ યોજાયો હતો વસ્ત્રાલમાં, ત્યારે નારી શક્તિ કાર્યક્રમ યોજાયો, જ્યાં કાર્યક્રમનું સંચાલન મહિલાઓ દ્વારા કરવામાં આવ્યું હતું। ત્યારે મા અંબાની આરતી કરવામાં આવી હતી, જ્યાં સિનિયર સિટીઝન મહિલાઓએ કેક કાપી ઉજવણી કરી। શું નામ છે તમારું? સોસાયટીના સભ્યો દ્વારા વુમન ડે ઉજવાયો છે, કેટલા ખુશ છો અને સોસાયટીમાં બીજા બધા પરિવારના મહિલાઓ કેટલી ખુશ અને આયોજનથી કેટલો આભાર માનો છો સોસાયટી? મારું નામ નીલમ સુનિલકુમાર ચૌધરી છે। અમારો આકૃતિ સોસાયટી નહીં પણ એક આખો અમારો પરિવાર છે, તો કોઈ હોય પ્રસંગ તો બધા હળીમળીને જ કરતા હોય છે। એના જે વુમન આંતરરાષ્ટ્રીય દિવસ જે ઉજવાયો એમાં દિલીપ કાકાનો બહુ મોટો ભાગ છે, તો હું આ સર્વે જણોને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ। બેન, શું નામ છે તમારું? આ જે રીતના સોસાયટીમાં કાર્યક્રમ કરવામાં આવ્યો છો, કેટલા ખુશ છો? વુમન્સ ડે છે અને વુમન્સ ડેને લઈને બીજા વુમન્સનો શું સંદેશો તમારો? મારું નામ પ્રથમ તો પૂજા રોનક પટેલ, આકૃતિ સોસાયટીના એક સભ્યના ઘરની હું દીકરી ગણો કે વહુ ગણો। આજે ખરેખર એ જાણીને ખૂબ ખુશી થાય છે કે નારીને આજે આટલું સન્માન આપવામાં આવ્યું છે। કહેવાય છે કે નારીએ જ સૃષ્ટિનું સર્જન કર્યું છે અને દરેક ઘરની અંદર ભગવાને દરેક ઉંમરાની અંદર નારીને સ્વરૂપે 4 માતાઓને મૂકી છે, જેમ કે દીકરી, એ દીકરી મોટી થાય છે, પછી થાય છે એક સ્ત્રી, પછી એક થાય છે એના લગ્ન થાય છે, પછી એ કોઈકની પત્ની બને છે અને પછી એ માં। તેમ 4 સ્વરૂપમાં જે નારીનું ભગવાને સર્જન કરેલું છે, તે જ રીતે હું આજે એક નારી તરીકે ખૂબ જ ખુશી અનુભવી રહી છું અને ધન્યવાદ છે મારી જાતને કે મેં એક સ્ત્રી તરીકેનો જન્મ લીધો છે। શું નામ છે તમારું? કઈ સોસાયટી છે અને આજે વુમન્સ ડેનું આયોજન કઈ રીતના કરવાનું તમને મનમાં વિચાર આવ્યો? શું આયોજન હતું? મારું નામ દિલીપસિંહ સિસોદિયા છે। અમારી આકૃતિ સોસાયટી જે ગુજરાતી સિરિયલ ગોકુલધામ, એ ગોકુલધામ જે રીતે કાર્યક્રમો કરે છે એ જ રીતે અમે બી અવારનવાર કાર્યક્રમો યોજીએ છીએ। આજે 8 માર્ચ વિશ્વ મહિલા દિન તરીકે ઉજવાતો હોય અને આખા વિશ્વમાં જ્યારે નારી સન્માન થતું હોય તો અમને પણ અમારા આગેવાનો અને સોસાયટીના પરિવારોને આવી એક વિચાર આવ્યો કે આપણે નારી સન્માન કરીએ, એટલે અમે અમારી સોસાયટીમાં દરેક મહિલાઓને બોલાવી અને એમને સન્માન આપવા માટે એ કાર્યક્રમ કર્યો છે। એમાં અમારા વડીલ માતાઓ જે 70+ છે એમના સાથે અમે કેક કાપી, પહેલા અમે આદ્યશક્તિ આરાધનાની આરતી કરી, આરતી કર્યા પછી અમે કેક કાપી અને મહિલાઓ એકબીજાને સંબોધન કર્યું, શુભેચ્છાઓ પાઠવી અને હવે અમે ગરબા કરીશું અને ગરબા કર્યા પછી નાસ્તાનું આયોજન કર્યું છે। તો નાસ્તાનું આયોજન પૂરું કર્યા પછી